गया है जुमर फाटक सामने है અને માવો પણ આ બાજુ હજુ કોઈ આવ્યું નહીં હજુ બે પોકી ગયા એના કાંઈ નહીં હું તો ખાલી મેલવા આવ્યો મેલી ભાગી જવાનો જે લોખંડ બોખંડ બધું પડ્યું છે માવા સેન્ટિંગનું કરે કોઈને કરાવવું જ કહ્યું हम में फाटक ना फाटक है मलिया घरे जाइए वाहन मुकीन पोकी गया है घरे ने बस चा पीवो है चा तो क्या पी लीधो बीजी दिन पीवो है मैडम चा पीवे है मैडम ए मैडम चा पी दो मारा पति दे हरी हाड़ी लानी है ला तो दे એટલે ચા દે શું કે કેસો જય માતાજી ગુડ મોર્નિંગ રાધે રાધે હાલો મિત્રો જો સવાર પડી ગઈ હે ચા પણ બની ગઈ ચા પીને આવી જાઓ આપણે પણ વાગમાં ઉઠીને ગયા હતા ઉઠીને વાગમાં ઉઠીને મોટું બોટું ધોઈને बरस કરીને ચા પીને પછી ગયા હતા અને મોકડ પણ બેઠો હોય ભૂલી ગયો તો જો એ મોકડ શું વગાડી વગાડતો નહીં કોપીરાઇટ પડ્યો તો હમણાં કાલની પરમ દાડે હમણાં કોપીરાઇટ પડ્યો તો કાલની પરમ દાડે તને ખબર પડે કોપીરાઇટ માં હે અરે અંગ્રેજી તને ખબર પડે કોપીરાઇટ માં હે મિત્રો જાપીને મળીએ હવે મિત્રો મેડમ બનાવે છે રીલ તમે જોઈ શકો છો મકડ અને મેડમ બનાવે રીલ આપણે પણ રીલમાં આવી રહ્યા છે અને આપણે બ્લોગ બનાવી પણ રહ્યા છે અને મગર શું કહે છે તે કઈ નહીં કેવું તાર મોઢું થઈ જતું તો મિત્રો હવે છે ને એ મેડમ ચા મેલવાના ચા મેલ દે ચાય દે बाल बाल कपावा है હવે મેડમ પણ રીલ બનાવે છે તે એક્ટિંગ કરે છે આ બની ગયો હે ને ચા પીવા બેહી ગયા આપણે બધાય આ જો ચા પીવા બેહી ગયા માર માસી તો ચા બતાવવાની હાલતમાં હે ને એટલે નહીં બતાવતો અત્યારે આપણે ચા બની ગયો હે જો તો મળીએ હવે ચા પીને હવે માથે કબૂતર ઘાલ પડ્યું તો અહીંયા કને તો હવે તો બતાવી દે તમને કારણ કે બાપ ઉડી નતું એકતું તો બતાવું તમને અહીંયા હંતાણું તો હું પોણી સાત વાગ્યું ને ત્યાં હંતાણું ત્યાં અત્યારે મને યાદ કર્યું એવડો પાછું કારણ કે ભૂલી ગયો તો પોણી સાત બતાવી દઉં તમને કબૂતર હવે તો ઉડી ગયું તો ખબર નહીં ઘાયલ હતું જોયું તું મેં તો ઉડી નતું હતું અહીંયા બેઠું છું અત્યારે હે નહીં આવી રહ્યું જો મરી ગયું શું મરી ગયું આટલી વારમાં મરી ગયું જો ઘડીકમાં મરી ગયું તો મિત્રો આ હાલત છે કબૂતરની બાપડાની કારણ કે આ કંઈક ખાઈ મરેલું એમનું નથી મરેલું તો આપણે હવે એની કંઈક વ્યવસ્થા કરશું હવે એની કબૂતરને ઠકાણે કરીને પછી મળીએ આપણે વ્યવસ્થા કરી દીધી છે તો મિત્રો ખરેખર જનાવરની બહુ ધ્યાન રાખવું પડે કારણ કે વસ્તુ જાઓ એ ફેંકવી નહીં કંઈ બીમાર થાય એવી તો કારણ કે જનાવર જોઈને સમજીને ખાઈ જાય એટલે બાપડા મરી જાય
તો ખાસ કરીને ધ્યાન રાખવાની કે ગમે તે વસ્તુ એવી ઇન્ફેક્શન થાય એવી વસ્તુ હોય ગમે તે હોય તો આડા તળ નાખી ના દેવી. અને ખાવા બની ગયું છે ને ખાવા બેસી ગયા. મેડમે કરી નાખ્યું ખાવા. આ છે ને સેવ ટોમેટોનું શાક છે અને આ મેડમ છે છાશ છે રોટલી છે. તો આપણે ખાઈને મળીએ પછી બરાબર. મેડમ છાશ ભરે છે. તું શું પીવે? શાક ખાવું હે? શાક ખાવું હે? તો મિત્રો મળીએ પછી. ચા પી લીધો હોય ને હવે બસ હવે નાવા જવું છે. તો ચા આટલો મીઠો ઉઠ્યો મોડો બપોરે ભૂલી ગયો તો નહીં મળી આવી પછી નહીં નાખ્યા છે ને હવે નહીં જાય રહે ઓલા બજારમાં. કારણ કે પેલા ઘરે જવું એટલે જાય રહે. મેડમને જો બધા રખડે રાખે. શું મકડ શું કહેશો કે સબસ્ક્રાઈબ જો તારા કરતા છોકરાને સારું આવડે. સબસ્ક્રાઈબ કરો એમ કહે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખો. વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને એમ કહી દે મારા જેવી છોકરી હોય તો કેજો મારે લગન કરવા. તો મિત્રો આઈને મળી હવે વચમાં ત્યાં કેમેરો ચાલુ નહીં કરું. ને આ સામાન આવી ગયા છે પાછા ને જો મેડમ ઊભા થેલી લઈને હજુ એમને એમ. અને કૂતરો આવી ગયો છે કોકનો રખડતો પકડતો. તાકી રહ્યો હે તારા હમ તાકી રહ્યો કૂતરો. ના ના કૂતરો હમ તાકી રહ્યા યાર. જો કૂતરો એ છે જો આ કૂતરો જો કૂતરો હમ તાકી રહ્યો. યુદ્ધ થવાનું છે યુદ્ધ. હમણાં યુદ્ધ થશે અહીંયા. તાકી રહ્યો જો હજી તાકી રહ્યો. અલા આ તો ઓલું હશે શું કે ફાસ્ટ કોણ હશે આ તો. આ તો ફાસ્ટ કોણ લાગે જો. હા એમના કરતા આવી ગયા. દૂધ છાશ લેવા જાય રહ્યા માહન ભાઈ. તો દૂધ માહાને પડ્યું હતું સવારનું તે એમ કે ના પાડે રાખે નહીં લાવવું. માકડ પણ નહીં તો તૈયાર થઈ ગયું. અને આપણે પણ જાય રહ્યા દૂધ લેવા. દૂધ ને માહો પણ આવી ગયા નહીં તો જય માતાજી. હવે ગાહરા દૂધ છાશ લેવા તો દૂધ છાશ લેવા જાય રહ્યા તો અહીંયા જઈને મળીએ. તો મિત્રો પનીર ને લઈને આવી ગયા છાશ દૂધ ને. તો આપણા ઘરે બનેલું પનીર હવે તો ડુંગળી પણ સમારે છે અને માહો કૂટે છે થોડીક. તો મરચાં પણ સમારી દીધા હે ને ટમાટર સમારવાનું બાકી તો પનીર બનાવીને પછી મળીએ. તો બાય મિત્રો. બધું કટિંગ બટિંગ થઈ ગયું છે અને જો ટમાટર બમાટર કાપી નાખ્યા છે. ડુંગળી પણ કૂટી નાખી અને મરચાં પણ થઈ ગયા. અને આદુ ખપશે. આદુ અને આપણે પનીર બનાવવા રહ્યા બરાબર. મેડમ ઉભા અહીંયા અને મકર ફોન જોવે. હા એટલું નહીં વધારે ઓલા ઓછું જોશે એટલું બધું નહીં જોવે. તો ફાઇનલી મિત્રો પનીર પણ થઈ ગયું રેડી. તો આપણે ખાવા બેસી ગયા છીએ. મેડમ પણ ખાવા બેસી ગયા છે. મકર પણ ખાઈ રહ્યો છે ને મારા માહો પણ ખાઈ રહ્યા છે. આપણે એક જ બાકી ના હવે અને આપણે પણ ખાઈ લઈએ. ખાઈને પછી લઈએ ખાવું. પનીરે બન્યું છે આજ. મગનું શાકે બન્યું છે અને છાશે મરચા બન્યા એટલે તળ્યા છે અને રોટલી બની. હવે ખાઈ પી પછી મળીએ. ફાઇનલી મિત્રો બસ ખાઈ પીને નરા થઈ ગયા અને બસ હવે આટલા કરીએ બ્લોગનો એન્ડ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું કશું ભૂલતા નહીં બરાબર. તો જય હિન્દ જય ભારત.